નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય ગણિત પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 5 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 5 સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર માગ્યા મુજબ કરો. પ્રકરણ 4. આપેલી કિંમત માટે નીચેના સમીકરણનું સમાધાન થાય છે. તો પહેલું તમે જોઈ શકો છો 8 - 2x = -4 કૌંસમાં x = 3. તો વિદ્યાર્થી મિત્રો, આગળ હું વાંચન નથી કરતો, તમે જોઈને લખી શકો છો. હવે નંબર 2, 15 - 3x = 9 કૌંસમાં x = 2. નંબર 3, x + 2 = 2 કૌંસમાં x = 2. નંબર 4, 5x - 5 = 5 કૌંસમાં x = 5. સમીકરણનું સમાધાન થતું નથી, તો ના. હવે પ્રકરણ 6, પહેલું, નીચેની આકૃતિઓમાં ત્રિકોણના ખૂણા xનું માપ શોધો. તેનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. હવે નંબર 2, ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો 180° થાય. તો તમે આગળ જોઈ શકો છો. નંબર 3, ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો 180° થાય છે. એનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. નંબર 4, ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો 180° થાય છે. આગળનો આન્સર તમે જોઈ શકો છો. બીજા નંબરનું, નીચેનામાંથી કાટકોણ ત્રિકોણની બાજુઓના જે માપ હોઈ શકે તેની આગળ રાઈટ અને ના હોઈ શકે તેની આગળ એક તરીકે ચોકડી કરો. તો આન્સર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. 9, 12, 15 પાયથાગોરસના પ્રમેય મુજબ. તેથી આપેલ માપ કાટકોણ ત્રિકોણના છે, તો રાઈટ. બીજો 8, 12 અને 16 પાયથાગોરસના પ્રમેય મુજબ. તેથી આપેલ માપ કાટકોણ ત્રિકોણનું નથી, માટે રોંગ. નંબર 3, 8, 15, 17 તેથી આપેલ માપ કાટકોણ ત્રિકોણના છે. સાત 24, 25 જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. નંબર 5, 20, 21, 29 નંબર 6, 9, 40, 41 નંબર 7, 20, 25, 30 નંબર 8, 8, 18, 25 તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.